સાઉદી અરેબિયામાં માનવ તસ્કરીના કેસમાં ફસાયેલી યુવતી હાફિઝા આજે વતન ફરશે પરત. પોલીસ તપાસમાં 100 થી વધુ ગુજરાતની મહિલાઓ ફસાઈ હોવાનો ઘટસ્ફોટ. બાંગ્લાદેશી સગીરા પર દુષ્કર્મના કેસમાં અમદાવાદના દલાલ સહિત કુલ 3 ની ધરપકડ. એસઓજી અને એલસીબીએ શરૂ કરી તપાસ. સુરતના 2 ધારાસભ્યોએ અસામાજિક તત્વોનો ત્રાસ સામે પોલીસ કમિશનર ગૃહમંત્રીને લખ્યો પત્ર. પોલીસે પેટ્રોલિંગ સ્ટાફ વધારવાની આપી ખાતરી. એક તરફ શરદ પવાર શંકરસિંહ વાઘેલાની મુલાકાતથી અનેક તર્ક વિતર્કો. એનસીપીએ કહ્યું, અમે કોંગ્રેસની બી ટીમ નથી. યોગી આદિત્યનાથે અક્ષયપથ સમારોહમાં પહોંચ્યા રૂપાણી, નીતિન પટેલ, મોદી, અમિત શાહ યોગીને આપ્યા અભિનંદન. ચોરી લૂંટની ઘટનાઓ સીસીટીવીમાં થઈ કેદ. સુરતમાં તસ્કરોએ કરી ઇનોવા કારની ચોરી તો ગીર સોમનાથના બેંકમાં આગ લાગવાની ઘટનાથી સીસીટીવીમાં કેદ. અને બીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ ગારિયાદરના ધારાસભ્ય કેશુ નાકરાણીનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા.